જય શ્રી કૃષ્ણ. આજે હું લસણિયા બટેકાનું શાક બનાવવા જઈ રહી છું. જે આપણે સૌરાષ્ટ્રના જે લસણિયા બટેટા અને ભૂંગળા મળે છે ને એના જેવું જ, પણ એના કરતાં થોડું અલગ હોય છે. એ થોડું ડ્રાય હોય છે અને આ થોડું ગ્રેવીવાળું હોય છે, એટલે બાજરીના રોટલા કે પરોઠાની સાથે ખૂબ જ સરસ લાગે છે. વળી સ્વાદિષ્ટ તો એટલું બને છે ને કે નાના બાળકોથી લઈ અને વડીલો સુધી સૌને ભાવે છે. અને ઘરમાં જ રહેલી સામાન્ય વસ્તુઓમાંથી તૈયાર થઈ જાય છે. વળી એના માટે કંઈ પૂર્વ તૈયારી પણ કરવાની જરૂર નથી પડતી. અને સાથે અત્યારે તો બજારમાં જે નાની બટેકીઓ મળી રહી છે ને એમાંથી પણ એ સરસ રીતે બને છે. અને જો એ બટેકી આપણી પાસે ઉપલબ્ધ ના હોય તો મોટા બટાકાના પીસ કરીને પણ આપણે આ શાક બનાવી શકીએ છીએ. તો ચાલો આજની આપણી રેસીપી શરૂ કરીએ. આ રીતે 7 થી 8 જેટલી નાની બટેકીઓ લીધી છે અને અડધી ચમચી જેટલી લસણની ચટણી લીધી છે. આ ચટણીને આ રીતે બટાકામાં કાપો કરી અને અંદર ભરી અને બટેકા આપણે તૈયાર કરી દેવાના છે. ત્યાર પછી આ બટેકાને એક ડીશમાં લઈ અને કુકરમાં આપણે વરાળથી જ બાફવાના છે. આ રીતે મેં દાળ ભાતનું કુકર તૈયાર કર્યું છે, તો એના ઉપર આ ડીશ મૂકી દેવાની અને પાણી નાખ્યા વગર જ 7 થી 8 વિસલ ધીમા તાપે વગાડી અને તૈયાર કરી દેવાની છે. હવે કુકર થાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવી માટે ડુંગળી, ટમેટા, આદુ અને લસણ બધું એક સાથે જ લઈ અને મિક્સરમાં પીસી લઈએ. તો આ રીતે મેં 2 મોટી ડુંગળી લીધેલી છે, 1 મોટું ટમેટું, 8-10 કળી જેટલી લસણની છે અને એક નાનો ટુકડો આદુનો લઈ અને આ રીતે પીસી અને મેં ગ્રેવી તૈયાર કરી દીધી છે. હવે આ ગ્રેવીને સાંતળવા માટે એક પેન લઈ એમાં 2.5 થી 3 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ ઉમેરવાનું છે. હવે આ કાઠિયાવાડી સ્ટાઇલનું શાક હોય તો એમાં તેલ તો થોડું વધારે રહેવાનું જ, છતાં પણ તમે ઈચ્છો તો તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછું તેલ કરી શકો છો. હવે આ તેલ ગરમ થાય એટલે આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે એને ઉમેરી દઈએ અને એ દરમિયાન બટેકા પણ બફાઈ ગયા છે. તો આ પેસ્ટને ધીમા તાપે આપણે 1 મિનિટ માટે સાંતળી લઈએ અને બધી જ પેસ્ટ તેલમાં બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એમાં થોડું મીઠું ઉમેરીએ. હવે જે બટેકા છે એની અંદર આપણે લસણની ચટણી ભરી છે, એમાં પણ લસણ, મીઠું અને મરચું છે, એટલે આ રીતે બટેકાને બાફવાથી એની છેક અંદર સુધી મીઠાની ખારાશ, મરચાની તીખાશ અને લસણની સુગંધ પણ બેસી ગઈ હશે. એટલે આપણે ફક્ત અહીં ગ્રેવીના ભાગનું જ મીઠું ઉમેરવાનું છે. મીઠું ઉમેરી અને બરાબર હલાવી લીધું. હવે એમાં આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરવાની છે અને 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું હું ઉમેરી રહી છું. તમે તમારા ઘરમાં જે મુજબ તીખું ખવાતું હોય એ પ્રમાણે મરચાંનું પ્રમાણ વધતું ઓછું કરી શકો છો. આ રીતે હળદર અને મરચું પણ બરાબર હલાવી અને ગ્રેવીની સાથે મિક્સ કરી દઈએ અને એ દરમિયાન જે મિક્સરના જારમાં આપણે આ ગ્રેવી તૈયાર કરી હતી એમાં થોડું પાણી લઈ અને બાકી રહેલી ગ્રેવી પણ એમાં લઈ અને હું ઉમેરી રહી છું. તો થોડું પાણી આ રીતે ઉમેરવાથી આપણા મસાલા બળી નહીં જાય. અને ત્યાર પછી એને ઢાંકી અને 1.5 થી 2 મિનિટ માટે થવા દઈએ. તો આ રીતે કરવાથી સરસ રીતે મસાલાની સુગંધ ગ્રેવીમાં બેસી જશે અને સ્વાદ પણ સરસ આવશે. તો જુઓ, આપણા બધા જ મસાલા સાંતળાઈ ગયા છે, તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આપણે જે બાફીને રાખેલા છે બટેકા, એ બધા જ બટેકા આપણે આ ગ્રેવીમાં ઉમેરી દેવાના છે અને ફરી પાછું આપણે એને બરાબર હલાવી લઈએ કે જેથી બધા જ બટેકા ગ્રેવીથી બરાબર કોટ થઈ જાય અને ફરી આપણે એને ઢાંકી અને 2 મિનિટ માટે થવા દઈએ. તો આ રીતે આ શાક ઘરમાં રહેલી સામાન્ય વસ્તુઓમાંથી જ તૈયાર થઈ જાય છે અને વળી ઢાબાના જે શાક હોય છે ને એના જેવો જ સ્વાદ આવે છે. હવે આપણી ગ્રેવી સાથે બટેટા સરસ રીતે ચડી ગયા છે, તો એમાં હું લગભગ
નાની ચમચી, અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી રહી છું અને ફરીથી એને હલાવી અને 1 મિનિટ માટે થવા દઉં છું. આ દરમિયાન આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે. તમે જોઈ શકો છો કે ગરમા ગરમ શાક તૈયાર થઈ ગયું છે. તો હવે ઉપરથી એને ઝીણી સુધારેલી ધાણા ભાજીથી ગાર્નિશ કરી દઈએ અને આ શાકને આપણે ગરમા ગરમ બાજરીના રોટલા સાથે પીરસી દઈએ. તો જુઓ, જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું શાક તૈયાર છે. બાજરીના રોટલા, તાજું ઉતારેલું માખણ, દાળ, ભાત, ડુંગળીનું કચુંબર અને છાશ. ચાલો જમવાનું તૈયાર છે. અને આ શાક બાજરીના રોટલાની સાથે એટલું સરસ લાગે છે ને આ કોમ્બિનેશન, કે તમે વારંવાર બનાવીને ખાશો. રેસીપી કેવી લાગી મને જરૂરથી જણાવજો.